નમસ્કાર, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે જ નવા શૈક્ષણિક કાર્યનો ધમધમાટ। શાળાઓ વર્ગખંડ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠ્યા। કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર્યા। ભરૂચના ઐતિહાસિક તળાવના વધુ એક રતનનું મોત। કાચબાઓના જતન માટે ફરી માંગ। કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં પાલિકા, ફોરેસ્ટ અને તંત્ર કંઈ કરતું નહીં હોવાના સ્થાનિકોમાં આક્ષેપ। રતન તળાવની સફાઈ કરી તેનો વિકાસ કરવાની લાગણી ફરી સ્થાનિકોએ દોહરાવી। ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ભીડ જામી। જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, 5માં મધ્યસ્થ અને 145માં પેટા ચૂંટણી। મંગળવારે ચકાસણી અને બુધવારે પરત ખેંચવાના દિવસે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે। વાગરાના વેગરી ગામના ગ્રામજનોએ પીવાના પાણી માટે જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા। નર્મદા કિનારે વસેલા 1000ની વસ્તીવાળા ગામને વહેલી તકે પાણી પૂરું પાડવા રજૂઆત। ઉદ્યોગોને જીઆઈડીસીની લાઇનમાંથી પાણી અપાય છે તો તેમાંથી ગ્રામજનો કેમ વંચિત રખાયાનો સૂર। ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે સ્કૂલમાં નવું શૈક્ષણિક કાર્ય ધમધમતું થતા વિદ્યાર્થીઓના કોલાહલથી વર્ગખંડો ગુંજી ઉઠ્યા। ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી ભરૂચ, અંકલેશ્વર અને જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું છે। પ્રથમ દિવસે જ શાળા અને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા હતા। ભરૂચ શહેર અને જિલ્લામાં પણ આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓની રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 300 થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ છે। માર્ગો પર સ્કૂલ વર્ધીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતનવંતો જોવા મળ્યો હતો। નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો હતો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડી હતી। ત્યારે ભરૂચ અંકલેશ્વર ખાતે આવેલ શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વિદ્યાર્થીઓના કોલાહલથી ક્લાસરૂમો ગુંજી ઉઠ્યા હતા। વિદ્યાર્થીઓનું પ્રથમ દિવસે શાળાઓમાં કુમકુમ તિલકથી સ્વાગત કરાયું હતું। સાથે જ મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો। વાલિયામાં આજથી શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતા વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠ્યા। 35 દિવસનું ઉનાળુ વેકેશન બાદ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો। ભરૂચ જિલ્લામાં વિવિધ શાળા પુનઃ વિદ્યાર્થીઓના કોલાહલથી ગુંજી ઉઠી હતી। શાળા પરિવાર દ્વારા કુમકુમ તિલક કરી ચોકલેટ આપી મીઠો આવકાર આપ્યો હતો। 35 દિવસના ઉનાળુ વેકેશન બાદ 2025-26ના નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ થયો છે। વાલિયા ગામના હરિહરનગરમાં આવેલ જય અંબે લિટલ પ્રી સ્કૂલ ખાતે આમંત્રિત મહેમાન મદાભાઈ ખેર દ્વારા રિબિન કટિંગ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। આ પ્રવેશોત્સવમાં શાળાના બ્રાન્ચ મેનેજર શીલાબેન દેસાઈ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે કારણ કે આજે નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવા જઈ રહી છે। નવા સપનાઓ, નવા નિર્ધાર અને નવા તક સાથે દરેક વિદ્યાર્થીને નવા સફરની શરૂઆત થવા જઈ રહી છે। પાપા પગલી માંડતા નાના ભૂલકાઓનો શાળામાં પ્રથમ દિવસ એટલે કે શાળા પ્રવેશોત્સવ। પ્રથમવાર શાળાનું પગથિયું ચડતા એવા પૂર્વ પ્રાથમિક વિભાગના બાળકો માટે શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે શાળા પ્રવેશોત્સવનું આયોજન થયું છે। ભરૂચના ઐતિહાસિક રતન તળાવમાં ફરી એક દુર્લભ કાચબાનું મૃત્યુ તથા સાફ સફાઈની માંગ બુલંદ કરાઈ છે। શહેરના ઐતિહાસિક રતન તળાવમાં વસતા દુર્લભ કાચબાઓ પૈકી એકનું મોત થતા સ્થાનિકોએ પાલિકા, ફોરેસ્ટ અને વહીવટી તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી છે। રતન તળાવની સાફ સફાઈ, વિકાસ અને કાચબાઓના સંવર્ધન માટે અત્યાર સુધી કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે। જો કે તળાવની સફાઈ અને આધુનિકીકરણ કરવામાં નહીં આવતા શેડ્યુલ 1માં આવતા કાચબાના મૃત્યુની ઘટના ફરી સામે આવી છે। સ્થાનિકોએ તળાવમાંથી ગંદકી દૂર કરી તેની સાફ સફાઈ સાથે કાચબાઓને સુરક્ષિત કરાય તેવી માંગ કરી છે। આ ભરૂચનું ઐતિહાસિક રતન તળાવ છે ને આ તળાવમાં શેડ્યુલ 1ના કાચબાઓ વસાહત કરે છે। આ કાચબાઓના શુદ્ધિકરણ માટે અમે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, કલેક્ટર સાહેબને વારંવાર લેખિત, મૌખિક રજૂઆત કરી છે। આ દિન સુધી આ રતન તળાવનું સાફ થયું ને એનો વિકાસ થયો તો અમારે આ નગરપાલિકા અને વહીવટી તંત્રને એટલું જ કહેવું છે કે આ રતન તળાવ શેડ્યુલ 1માં ના કાચબાઓના બાપનું છે ને આ રતન તળાવ વહેલી તકે સફાઈ થવી જોઈએ। કારણ કે અમે આ લગભગ 15 વર્ષથી આ લડત ચલાવી રહેલા છે આ શુદ્ધિકરણ માટે।
ને લાખો ને કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવેલી છે, પણ આ વહીવટી તંત્રને કેમ આમાં રસ નથી એ એક પ્રશ્ન છે. ભરૂચ જિલ્લામાં યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સોમવારે ઉમેદવારી પત્ર ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી ઉપર ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ જામી. ભરૂચ જિલ્લામાં આગામી 22 જૂને યોજાનારી ગ્રામ પંચાયત ચૂંટણીને લઈ આજે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હતો, જેને લઈને ભરૂચ સહિત તમામ તાલુકાની મામલતદાર કચેરી ખાતે ઉમેદવારો તથા તેમના સમર્થકોની ભારે ભીડ ઉમટી હતી. દિવસભર સરપંચ, ઉપસરપંચ તેમજ સભ્યપદના ઈચ્છુક ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની કામગીરી ચાલી હતી. ગામના વિકાસના વચનો સાથે અનેક દાવેદારોએ અત્યારથી જ પોતાની જીતના દાવા પણ કર્યા હતા. મામલતદાર કચેરીના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા ફોર્મ સ્વીકારવાની કામગીરી શિસ્તબદ્ધ રીતે ચલાવવામાં આવી હતી. સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. હવે સૌની નજર 22 જૂનના મતદાન દિવસ પર છે, જ્યાં મતદારો આગામી 5 વર્ષ માટે તેમના ગામના વિકાસ માટેની ટીમ પસંદ કરશે. ભરૂચ જિલ્લાની વાત કરીએ તો જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી, 5 ગ્રામ પંચાયતોમાં મધ્યસ્થ ચૂંટણી, 145 ગ્રામ પંચાયતમાં ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાશે, જેના માટે ચૂંટણી વિભાગ સજ્જ બન્યું છે. મંગળવારે ફોર્મની ચકાસણી અને બુધવારે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થશે. વાગરા તાલુકાના વેગણી ગામમાં 10 વર્ષથી પાણીની તંગીથી ત્રસ્ત ગ્રામજનોએ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા 10 વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે. ગ્રામજનોએ અનેકવાર રજૂઆત છતાં સમસ્યાનું સમાધાન ન થતા હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણીની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે. ગ્રામજનોએ કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું હતું કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી. તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે, પરંતુ કાર્યવાહી શૂન્ય છે. થોડા દિવસ અગાઉ પાણીની તંગીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઈડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસ કર્યો હતો, પણ તેમને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા. આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની પણ ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે પાણીના પ્રશ્નો તાકીદે નિવેડો લાવવા ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. મુખ્યમંત્રી અને પાણી પુરવઠા મંત્રીને સંબોધતું આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને સુપરત કરાયું હતું, જેમાં નર્મદા કાંઠે વસેલા ગામને જ પીવાના પાણીથી આટલા વર્ષોથી વંચિત રાખવા બદલ આક્રોશ વ્યક્ત કરાયો હતો. જો માંગ ન સંતોષાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય છે. આજે અમે બધા જ મિત્રો, ખૂબ મોટી સંખ્યામાં મિત્રો કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ કલેક્ટર શ્રી દ્વારા અમે આવેદનપત્ર પાઠવીએ છીએ કે અમારું વેંગણી ગામ 1000 વસ્તી છે અમારા ગામમાં, અને નર્મદા નદી અમારી નદી છે. દહેજ એક ઔદ્યોગિક વસાહત છે અને તેમાં કેમિકલ ઝોન છે, એટલે છેલ્લા 20-25 વર્ષથી અમારા વિસ્તારમાં કંપનીઓ આવેલી છે અને એ કંપનીઓને પીવાનું પાણી અમારી નર્મદા માતાનું જ પાણી મળે છે, પરંતુ અને ત્યાં જે મહેમાનો આવે છે એમને પણ પીવાનું પાણી મળે છે, એમનો વિકાસ થાય છે. પરંતુ આજે આપણે આઝાદીને 77 વર્ષ થઈ ગયા, પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે, પાણી માટે તરસી રહ્યું છે. તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે જીઆઈડીસીમાંથી 80-85 લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે, અને એ જ પાણી અમુક લોકો પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે, તો અમારે એ પાણી વાપરવા માટે નથી વાપરવાનું, પરંતુ એ પાણી અમારે અમારા ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે, તો અને એ અમારો અધિકાર છે. ભરૂચના નિકોરા ગામે પેટા ચૂંટણીમાં વોર્ડ નંબર 4 ના મતદારોના નામો અન્ય વોર્ડમાં તબદીલ કરાયાનો આક્ષેપ. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ભરૂચના નિકોરા ગામેથી વિવાદ સામે આવ્યો છે. ભરૂચના નિકોરા ગામે વોર્ડ નંબર 4 માં સભ્યના અવસાનથી પેટા ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વોર્ડ નંબર 4 ના મતદારોએ આક્ષેપ કર્યો છે કે તેમના નામો અન્ય વોર્ડમાં તબદીલ કરાયા છે. જય તેણે વોર્ડના મતદારોના નામો તેમના વોર્ડમાં દર્શાવ્યા છે, જેનો વોર્ડના મતદારોએ વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદન સોમવારે આપ્યું હતું, જેમાં તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરાઈ હતી. નિકોરા ગામમાં હાલમાં પેટા ચૂંટણી થવા જઈ રહી છે, જે અનુસંધાનમાં વોર્ડ નંબર 4માં અમારા પૂર્વ સભ્યશ્રી કેતનભાઈ પુરોહિતનું અવસાન થવાથી વોર્ડ નંબર 4માં ફરીથી ચૂંટણી થવા જઈ રહી છે. એમાં 4 નંબર વોર્ડમાં અમારા મતદારો શ્રીઓ અને એમના જે વોર્ડ છે એ બીજા વોર્ડની અંદર કન્વર્ટ કરવામાં આવ્યા છે અને ઈરાદાપૂર્વક કન્વર્ટ કરવામાં આવ્યા છે, અને બીજા વોર્ડના જે
મતદારો છે એને 4 નંબર વોર્ડની અંદર ટ્રાન્સફર કરવામાં આવ્યા છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી છે. એમને બી કીધું છે કે યોગ્ય કાર્યવાહી કરીશું. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક એસટી બસ ફૂટપાથ પર ચડી જતા દોડધામ મચી ગઈ હતી. ઝઘડિયા ડેપોમાંથી અડાજણ જતી બસ અંકલેશ્વરમાંથી પસાર થઈ રહી હતી. અંકલેશ્વર 3 રસ્તા સર્કલ નજીક સોમવારે બપોરના સુમારે અચાનક બસ ફૂટપાથમાં ઘૂસી જતા મુસાફરોએ બૂમરાણ મચાવી હતી, જ્યારે ફૂટપાથ પર રહેલા લોકો અને વાહન ચાલકોમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનામાં સદનસીબે કોઈને પણ ઈજા કે હાનિ સર્જાઈ ન હતી. અકસ્માત બાદ લોકટોળા વચ્ચે મુસાફરો પણ બસની બહાર નીકળી આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ બસની બ્રેક ફેલ થતા ડ્રાઈવરે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ફૂટપાથ પર ચડી ગઈ હોવાનું બહાર આવ્યું હતું. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં જલધારા ચોકડી નજીક ગુજરાત ગેસ લાઇનમાં ભંગાણ સર્જાયા બાદ આગ ફાટી નીકળતા દોડધામ મચી હતી. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ફરી એકવાર ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર જેડીસીમાં આવેલી જલધારા ચોકડી નજીક ગેસ પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જે બાદ ફ્લેશ ફાયર થતા આસપાસના રહીશો અને દુકાનદારોમાં ફફડાટ ફેલાયો હતો. આ અંગેની જાણ કરવામાં આવતા જ ગુજરાત ગેસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક લીકેજ બંધ કરાવ્યો હતો. બીજી તરફ ફાયર ફાઇટર પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર જેડીસીમાં ગુજરાત ગેસની લાઇનમાં ભંગાણ સર્જાવવાના વારંવાર બનાવો બનતા રહે છે. રાત્રે 9:15 કલાકે અમને એક ફાયર કોલ આવ્યો હતો. જલધારા ચોકડી પાસે એક ગટર લાઇનમાં કંઈક ગેસ લીકેજની ઘટના બનવા પામેલ હતી અને અમને જેવો ફાયર કોલ મળ્યો તુરંત જ અમે ગુજરાત ગેસને પણ જાણ કરી. તો ગુજરાત ગેસની ટીમ ઓલરેડી નજીકમાં જ હતી હોવાથી પેટ્રોલિંગમાં પહોંચી ગઈ હતી અને ગેસ લીકેજ બંધ કરેલ છે. અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવતા પોલીસે કબજો મેળવી તપાસ શરૂ કરી. અંકલેશ્વર વાલિયા રોડ પર કાપોદ્રા પાટિયા પાસે એક વ્યક્તિનો મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થઈ હતી. આ અંગે તેઓએ પોલીસને જાણ કરતા જેડીસી પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો. મૃતકની ઉંમર 35 વર્ષની હોવાનું જાણવા મળી રહ્યું છે. તેનું મોત કઈ રીતે નીપજ્યું તે સહિતની વિગતો મેળવવા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ઝઘડિયાની સેન્ટ ગ્લોબિન કંપનીમાં કાચની સ્લાઇડ પડતા કામદારોનું ઈજાના પગલે મોત. ઝઘડિયા જેડીસીમાં આવેલી અને કાચ બનાવતી સેન્ટ ગ્લોબિન કંપનીમાં કામદારનું મોત નીપજ્યું હતું. કંપનીમાં કામ કરતો 25 વર્ષીય આકાશ વસાવા કાચની સ્લાઇડનો મોટો જથ્થો ટ્રકમાં લોડ કરી રહ્યો હતો. દરમિયાન તેના પર કાચની સ્લાઇડ પડતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. કામદારને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની જયાબેન મોદી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. બનાવની તપાસ ઝઘડિયા પોલીસ ચલાવી રહી છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટર ખાતે શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડાની ઉપસ્થિતિમાં શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રવિવારે આયોજિત થયો હતો. જિલ્લા પોલીસ હેડક્વાર્ટર સ્થિત મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જિલ્લા પોલીસ વડા સાથે નાયબ પોલીસ વડા અનિલ સિસારા, પીએલ ચૌધરી, અન્ય અધિકારીઓ જોડાયા હતા. પૂજા હવનમાં જિલ્લા પોલીસ પરિવાર સહભાગી બન્યું હતું. ભરૂચના વાજલપુર સ્થિત જેબી મોદી વિદ્યાલય ખાતે સીવણ ક્લાસ વર્ગનું ઉદ્ઘાટન કરાયું. જૈન સોશિયલ ગ્રુપ ભરૂચ વેલફેર ટ્રસ્ટ અનસુયાજી મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટ હેઠળ સીવણ ક્લાસ શરૂ કરાયા. વેજલપુરની બીએચ મોદી વિદ્યા મંદિર ખાતે હરિઓમ સોલાર ફાઉન્ડેશન સહ સંચાલિત સીવણ ક્લાસના ઉદ્ઘાટન પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ સહિત સંસ્થાના પ્રમુખ યોગેશ શાહ, ધીરેન્દ્ર શાહ, મગનભાઈ હાનિયા, ગિરીશ શાહ સહિત મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી. ભરૂચના દુબઈ ટેકરી વિસ્તારમાં ₹80 લાખના ખર્ચે વિકાસના વિવિધ કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન. ભરૂચના વોર્ડ નંબર 6 માં આવેલા દુબઈ ટેકરી વિસ્તારમાં સરકારની આઉટગ્રોડ ગ્રાન્ટમાંથી વિવિધ કામો હાથ ધરાયા હતા. ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે રવિવારે સીસી રોડ, હાઈ માસ્ટ પેવર બ્લોકના કામોનું લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયું, જેમાં પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ, સ્થાનિક નગર સેવકો, આગેવાનો અને લોકો જોડાયા હતા. વિવિધ વિકાસના કામોમાં 60 લાખના કામોનું લોકાર્પણ અને 20 લાખના કામોનું ભૂમિપૂજન કરાયું હતું. આજે ભરૂચ શહેરના વોર્ડ નંબર 6માં દુબઈ ટેકરી વિસ્તારમાં 60 લાખ રૂપિયાના કામોનું લોકાર્પણ થયું છે અને 20 લાખ રૂપિયાના નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. કુલ 80 લાખ રૂપિયાના કામોમાં સીસી રોડ, હાઈમાસ્ટ લાઇટના કામો, પ્યોર બ્લોક લગાવવાના કામો. આ દુબઈ ટેકરી એવો વિસ્તાર છે કે જે ગરીબ અને લગભગ મહેનત કરતા મજૂર વર્ગના લોકો
ખૂબ મહેનતુ લોકો આ વિસ્તારમાં રહે છે. બિલકુલ સુવિધા વિસ્તારમાં ખૂબ મુશ્કેલી હતી વર્ષોથી. એક સાથે આ નગરપાલિકાના અમારા પ્રમુખ અને આ વોર્ડના તમામ સભ્યો એણે આ બીડું ઝડપ્યું છે અને સરકારની જે આઉટગ્રોડની ગ્રાન્ટ છે એમાંથી આજના 60 લાખ રૂપિયાના લોકાર્પણ અને 20 લાખના નવા રોડનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે. જાડેશ્વર નર્મદા પાર્ક ખાતે રોટરી ક્લબ ઓફ ફેમિના દ્વારા વાંચન વિહાર ઓપન લાઇબ્રેરીનો શુભારંભ. રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિના દ્વારા રવિવારે નર્મદા પાર્ક ખાતે વાંચન વિહાર ઓપન લાઇબ્રેરીનો શુભારંભ કરાયો હતો. આ સુંદર અને લોકહિતકારક પ્રોજેક્ટ વાણી ફાઉન્ડેશન, આરકે ગ્રુપ તથા ધી JNPT લાઇબ્રેરીના સહયોગથી સાકાર થયો. આ પ્રસંગે પાર્કમાં 1200 જેટલા અબાલ વૃદ્ધો ઉપસ્થિત રહ્યા હતા. JNPT લાઇબ્રેરી તરફથી રક્ષાબેન શાહ અને ચેતન શાહ, રોટરી ક્લબ ઓફ ભરૂચ ફેમિનાના પ્રમુખ સમીનાબેન ગુંદરવાલા, સેક્રેટરી શિલ્પાબેન ઠક્કર તથા પ્રોજેક્ટ ચેરપર્સન કીર્તિબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચની અંદર પ્રથમવાર આવી રીતે ગાર્ડનની અંદર ઓપન લાઇબ્રેરીનું અમે ઉદ્ઘાટન પ્રસંગ અહીંયા યોજ્યો છે. સમાજમાં અમારો મુખ્ય ઉદ્દેશ સમાજમાં વાંચન સંસ્કૃતિનો વિકાસ કરવો, બાળકો અને યુવાનોમાં જ્ઞાન અને ચિંતન માટેની રુચિ પેદા કરવી અને દરેક માટે વાંચન સુલભ બનાવવા માટેનો આ અમારો મુખ્ય હેતુ છે. અંકલેશ્વર JIDCમાં સોમેશ્વર મહાદેવ મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. અંકલેશ્વર JIDCમાં શ્રી સોમેશ્વર મહાદેવ નૂતન મંદિરનો ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો. લાદોલ હરસિદ્ધિ શક્તિપીઠના મહંત અશ્વિન જાની અને આચાર્ય વિશ્વાસ જાનીના આચાર્ય પદે 12 વેદ પાઠી ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન અર્ચન કરાવ્યું. પ્રથમ દિવસે પ્રાયશ્ચિત વિધિ, પંચાંગ કર્મ, મંડપ પ્રવેશ, સાહેબ પૂજન, આરતી અને રાસ ગરબા. બીજા દિવસે શિવ પરિવાર સાથે જળયાત્રા, દેવ સ્થાપન, ધાન્યધિવાસ, ધ્રુતાધિવાસ, ભજન સંધ્યા. ત્રીજા દિવસે દક્ષ હોમ, શિવજીની ગર્ભગૃહમાં પ્રાણ પ્રતિષ્ઠા, મહાયજ્ઞ, પૂર્ણાહુતિ, મહાઆરતી અને ત્યારબાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરાઈ. અંકલેશ્વરની પાવન ભૂમિ ઉપર ત્રિદિનાત્મક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન ભવ્ય રીતે સફળતા રીતે આજે છેલ્લા દિવસે પૂર્ણ થવા જઈ રહ્યું છે. અને આજે ભગવાનનું શિખરબદ્ધ સોમેશ્વર મહાદેવ મંદિર અંકલેશ્વરની જનતાના સમર્પણમાં અંદર મૂકવામાં આવ્યું. આજથી દર્શનાર્થીઓથી આજથી દર્શન કરી શકશે અને ભવ્ય રીતે દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો. દરેક કમિટી મેમ્બર દરેકે ખૂબ સાથ સહયોગ આપ્યો. અંકલેશ્વરના 2 કામદારના સુરતની કંપનીમાં મોત બાદ વળતર મુદ્દે સર્જાયેલ હંગામો. સુરતના નાના બોરસરા ગામની મંગલમૂર્તિ કેમિકલ કંપનીમાં રિએક્ટર મેન્ટેનન્સ દરમિયાન રાજન શર્મા અને રાજનસિંહના ગેસ ગળતરમાં મોત થયા હતા. બંને કામદારોના પરિવારે કંપની ખાતે વળતરના મુદ્દે રજૂઆત કરી હતી. દરમિયાન કંપની દ્વારા એક તબક્કે 31 લાખ આપવા સહમત થયા બાદ સરકારી નિયમ અનુસાર અંતે 6 લાખ આપવાની વાતો કરતા મામલો ગુંચવાયો હતો. અંકલેશ્વરથી બંને મૃતદેહ લઈ પરિવાર નાના બોરાસરા જવા નીકળતા કોસંબા પોલીસ અંકલેશ્વર સુધી દોડી આવી હતી, જ્યાં સ્થાનિક પોલીસની હાજરીમાં પરિવારે ગાડી રોકી રાખી હતી. આ વચ્ચે સામાજિક આગેવાનોએ વચ્ચે પડી દરમિયાનગીરી કરી હતી. એક તબક્કે મામલો ગરમાયો હતો અને પરિવાર, આગેવાનો અને પોલીસ વચ્ચે તું મેં થઈ હતી. એટલું જ નહીં, કામદાર પરિવાર આગેવાનો દ્વારા કંપની અધિકારીઓ અહીં સુધી જો ન આવે તો વળતર જોઈતું જ નથી અને જો બહુ કરશો તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. કલાકો સુધી રકઝક બાદ અંતે મૃતકના પિતા અને ગણતરીના આગેવાનોને કોસંબા કિમ પોલીસ મથકે લઈ જવાયા હતા, જ્યાં કંપની જોડે વાતચીત કરાવી 21 લાખ આપવાનું નક્કી કરી વળતરનો મુદ્દો થાળે પડાયો હતો. क्या नहीं करने दिया मैंने जो यहाँ है तो मैं वहाँ करूँ, ये करूँ, क्या करूँ? सर हम वहाँ गए थे कि नहीं, आपने गाड़ी क्यों रुकवा दिया? बॉडी वहाँ आती है तो प्रेशर होता है उसको तो क्यों नहीं? मुझे जो लगा कि अनलीगली है तो मैं अभी नहीं करने दूंगा, वो मैं बोल रहा हूँ, वही मेरी ठीक है, रहेगा। आप वहाँ अभी meeting तुम करो। सहमत हो मेरे साथ? हाँ आने के चलिए लिए? चलिए चलो ए, सुनो ना, चल चल को समझ आ गया, चलो तुम गाड़ी में चलो. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. ભરૂચ અને અંકલેશ્વરમાં નવા સત્ર સાથે જ નવા શૈક્ષણિક કાર્યનો ધમધમાટ. શાળાઓ, વર્ગખંડ બાળકોના કોલાહલથી ગુંજી ઉઠ્યા. કુમકુમ તિલક અને મોઢું મીઠું કરાવી બાળકોને આવકાર્યા. ભરૂચના ઐતિહાસિક તળાવના વધુ એક રતનનું મોત. કાચબાઓના જતન માટે ફરી માંગ. કરોડોની ગ્રાન્ટની ફાળવણી છતાં પાલિકા, ફોરેસ્ટ અને તંત્ર કંઈ કરતું નહીં હોવાના સ્થાનિકોમાં આક્ષેપ. રતન તળાવની સફાઈ કરી તેનો વિકાસ કરવાની લાગણી ફરી સ્થાનિકોએ દોહરાવી. ભરૂચ જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સોમવારે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભારે ભીડ જામી.
જિલ્લામાં 63 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, 5માં મધ્યસ્થ અને 145માં પેટા ચૂંટણી. મંગળવારે ચકાસણી અને બુધવારે પરત ખેંચવાના દિવસે અંતિમ ચિત્ર સ્પષ્ટ થશે. વાગરાના વેગરી ગામના ગ્રામજનોએ પીવાના પાણી માટે જિલ્લા કલેક્ટરના દ્વાર ખખડાવ્યા. નર્મદા કિનારે વસેલા 1000ની વસ્તીવાળા ગામને વહેલી તકે પાણી પૂરું પાડવા રજૂઆત. ઉદ્યોગોને જીઆઈડીસીની લાઇનમાંથી પાણી અપાય છે તો તેમાંથી ગ્રામજનો કેમ વંચિત રખાયાનો સૂર. તો હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.